સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ સીપી ગેહલોત સર અને જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહી છે અને અલગ અલગ ડાયમંડ રિલેટેડ બિઝનેસ હોય કે ટેક્સટાઇલ રિલેટેડ હોય કે કોઈ પણ પ્રકારનો બિઝનેસ હોય કે કોઈ પ્રોપર્ટી કે લેન્ડ રિલેટેડ મેટર જે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગને તપાસ સોંપવામાં આવે છે એની તપાસ અમે કરતા હોઈએ છીએ અને આ જ અનુસંધાને એક સ્ક્રેપના માલની વેચાણ કરવાની અને એને સ્ક્રેપનો માલ ખરીદ્યા પછીનું પેમેન્ટ બાબતે એક ફરિયાદ અમને મળેલી હતી અને એસડી ફેશન એ અમને ફરિયાદ આપેલી હતી કે ભારતી ફેશન એના જે ડિરેક્ટરો છે સત્યનારાયણ ગોયલ, રંજના ગોયલ, રીમા ગોવિંદ ગોયલ અને આ ડિરેક્ટરો વતીથી આજે મેઇન એમનો જે કામગીરી કરનાર વહીવટ કરતા જે ગોવિંદ ગોપાલ ગોયલ, આ ચાર લોકોએ ભારતી ફેશનના નામે એમણે અલગ અલગ કન્ટ્રીઝમાંથી ખાસ કરીને મેઇન દુબઈથી સ્ક્રેપના માલને એ લોકો ઇમ્પોર્ટ કરતા હતા અને આ સ્ક્રેપનો માલ એ લોકો એસડી ફેશનને એ લોકો વેચતા હતા. શરૂઆતમાં જુલાઈ 2025થી એ લોકોએ સ્ક્રેપનો માલ એ લોકો ઇમ્પોર્ટ કરીને લાવતા હતા દુબઈથી અને ત્યારબાદ એસડી ફેશન એ લોકો વેચતા હતા માલ અને એસડી ફેશન આગળ એ બીજા લોકોને માલ વેચી મારતા હતા અને એક વખત વિશ્વાસ કેળવી લીધા પછી ટોટલ અલગ અલગ જે બિલ્સ છે સેલ્સના કોન્ટ્રાક્ટ એવા 4,90,00,000 સેલ્સ કોન્ટ્રાક્ટ આ ભારતી ફેશનના ડિરેક્ટર્સ અને ભારતી ફેશનના વહીવટ કરતા ગોવિંદ ગોપાલ ચાર લોકોએ કરીને આ જે માલ છે દુબઈથી ઇમ્પોર્ટ કરવાનો બાના હેઠળ 4,90,00,000 સેલ્સ કોન્ટ્રાક્ટ હેઠળ એમણે પૈસા લઈ લીધા હતા અને ત્યારબાદ આ માલની ક્યારેય એમને ડિલિવરી આપી નહોતી અને જેવી આ એસડી ફેશનને ખબર પડી કે એમની સાથે આ પ્રકારે ફ્રોડ થયું છે, ચીટિંગ થયું છે, એટલે તરત જ એમણે ઇકોનોમિક ઓફેન્સ વિંગનો સંપર્ક કર્યો હતો અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ ચારે ચાર આરોપી વિરુદ્ધમાં કલમ 316(5) ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) અને 61 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટના આધારે ચારે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ચાર જે આરોપી છે સત્યનારાયણ ગોયલ, રીમા ગોયલ, રંજના ગોયલ અને મુખ્ય ગોવિંદ ગોયલ, આ ચારે ચારની ધરપકડ કરીને આજે એમને સમય મર્યાદામાં કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે. આરોપીનો જો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ જ આરોપી સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ, આ ગુનાના જે આરોપી છે એમાંના મુખ્ય બે પુરુષ આરોપીઓ સત્યનારાયણ ગોયલ અને ગોવિંદ ગોયલ વિરુદ્ધમાં ગાંધીધામ ડિસ્ટ્રિક્ટ જે છે એના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ 406-420 મુજબનો ગુનો 2021માં દાખલ થયેલો છે અને એ વખતે પણ દુબઈની કોઈ પાર્ટી હતી જેની સાથે બિલિંગ અને એના ડોક્યુમેન્ટ્સ બાબતે છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે અને જે કેસમાં એમની વિરુદ્ધમાં અટક કરીને ચાર્જશીટ પણ કરવામાં આવ્યું છે.